ભગવાન જગન્નાથના મોસાળ સરસપુર ખાતે ગજરાજનું આગમન થઈ ચૂક્યું છે અને ભગવાન જગન્નાથજીની આ 148મી જે રથયાત્રા છે તે રથયાત્રામાં આપ જોઈ શકો છો કે ગજરાજની શાહી સવારી જે છે તે અત્યારે હાલ આવી રહી છે। પ્રથમ ગજરાજ અત્યારે સરસપુર મોસાળમાં અત્યારે તેમનું આગમન થયું છે, ત્યારે એક બાદ એક તમામ ગજરાજ જે છે તે અત્યારે હાલ મંદિર ખાતે તેમનું આગમન થયું છે। ત્યારે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે મોસાળ વાસીઓ જે છે તેઓ પણ ગજરાજનું સ્વાગત કરવા માટે થઈને અત્યારે હાલ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। આજે ભગવાન જગન્નાથજીની જે 148મી ઐતિહાસિક રથયાત્રા જે છે તે જ્યારે અહીંયા ભગવાન જગન્નાથજીના મોસાળ ખાતે આવી પહોંચી રહી છે, ત્યારે લાખો ભક્તો જે છે તે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે થઈને ભાવ વિભોર બન્યા છે। અને જો વાત કરવામાં આવે તો હવે જ્યારે ગજરાજનું આગમન થયું છે ત્યારે હવે એક બાદ એક ગજરાજ જે છે તે સરસપુર મંદિર ખાતે જે છે તે આવી પહોંચ્યા છે। ભગવાન જગન્નાથજી ના જે આ ગજરાજ છે તેમના વિશે જો વાત કરવામાં આવે તો ગજરાજને ગણેશજીનું પ્રતીક પણ માનવામાં આવે છે। ત્યારે સરસપુર મંદિર ખાતે અત્યારે હાલ શાંતિપૂર્ણ માહોલ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે હમણાં જ્યારે રથયાત્રામાં એક ગજરાજજી છે તે બેકાબુ થયા હતા, ત્યારે અત્યારે હાલ આ ગજરાજને કાબુમાં રાખવા માટે થઈને આપ જોઈ રહ્યા છો કે જે ગજરાજના મહંતો હોય છે તેઓ અત્યારે હાલ તેમને ધીમે ધીમે તેમનું જે પ્રસ્થાન થઈ રહ્યું છે તેમને અત્યારે હાલ આવી રહ્યા છે, ત્યારે કાબુમાં રહે તે માટેનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે। અને તમામ પોલીસના અધિકારીઓને પણ સૂચનો આપવામાં આવ્યા છે કે જ્યારે ગજરાજનું આગમન થાય ત્યારે સીટી ના વગાડવા માટે થઈને પણ ખાસ સૂચનો આપવામાં આવ્યા છે, કારણ કે ઘણીવાર એવો અવાજ થતો હોય છે ત્યારે ગજરાજ જે હોય છે તે બેકાબુ થતા હોય છે। ત્યારે હવે આપ જોઈ રહ્યા છો એક બાદ એક એમ 18 જેટલા ગજરાજ જે છે તે હવે સરસપુર મોસાળ ખાતે પહોંચી રહ્યા છે। ત્યારે આજે એ રઢિયામણો દિવસ છે, જ્યારે અષાઢી બીજનો પાવન પર્વ, જેમાં ભગવાન જગન્નાથજી જે છે તે નગરચર્યાએ નીકળ્યા છે અને તેમના સ્વાગતમાં જે ગજરાજ હોય છે તે પ્રથમ હોય છે અને ત્યારબાદ જે 101 જેટલી ટ્રકો હોય છે જેમાં અલગ અલગ સંસ્કૃતિની ઝાંખી જોવા મળતી હોય છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે। અને હવે વિધિવત રીતે સરસપુર મોસાળમાં જ્યારે ભાણિયાઓ આવ્યા છે ત્યારે સરસપુર મોસાળવાસીઓ જે છે તે લોકોનો પણ એક કહી શકાય કે હરખ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। હર્ષો ઉલ્લાસની સાથે હવે આ રથયાત્રા જે છે તે મોસાળ ખાતે આવી પહોંચી છે, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો જે છે તે પણ જોવા મળી રહ્યા છે, કારણ કે આ જ્યારે ભાણિયા મોસાળમાં આવતા હોય છે ત્યારે સૌથી વધારે હરખ તો મામા અને મામીને થતો હોય છે। ત્યારે આખું સરસપુર મોસાળ ભગવાનનું મોસાળ છે, ત્યારે સરસપુર વાસીઓ જે છે તે અત્યારે હાલ મોટી સંખ્યામાં આ રથોનું જ્યારે આગમન થઈ રહ્યું છે ત્યારે તેમની આગતા સાગતા કરવા માટે થઈને અત્યારે હાલ જે છે તે ભાવ વિભોર બન્યા છે। અને હવે એક બાદ એક ટ્રકોની જે કહી શકાય એન્ટ્રી જે છે તે સરસપુર મંદિર ખાતે થઈ રહી છે। અને આજે અષાઢી બીજનો પાવન પર્વ જે છે તે પાવન પર્વમાં હવે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર આ ત્રણેય ભાઈ બહેન જે છે તે વાજતે ગાજતે મોસાળ તરફ આવી રહ્યા છે। ત્યારે પહેલી જે ટ્રક જે છે જગન્નાથજીની, જેમાં આપ ઝાંખી જોઈ શકો છો, અલગ અલગ મંદિરો દર્શાવાયા છે, ગૌશાળાની આ ટ્રક છે। અને ત્યારબાદ બીજી જે ટ્રક છે તે સર્વપ્રથમ રાષ્ટ્રનું પ્રતીક જે છે તે દર્શાવવામાં આવ્યું છે આમાં, અને માં જગદંબા જે છે તે સાક્ષાત ટ્રક પર બિરાજમાન થયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। ત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે હાલ ભગવાન જગન્નાથજીની આગતા સાગતા કરવા માટે થઈને મોટી સંખ્યામાં મોસાળવાસીઓ જોવા મળી રહ્યા છે, અને ભગવાન શ્રી રામની પ્રતિકૃતિ દર્શાવતો આ જે રથ જે છે તે આપ જોઈ શકો છો। મોટી સંખ્યામાં ભક્તોને પ્રસાદમાં મગ અને ચોકલેટ પણ આપવામાં આવી રહ્યા છે। ઘણી ટ્રકોમાં જાંબુ
તે પણ ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવી રહ્યા છે। ત્યારે આજની એ રઢિયામણી ઘડી છે જ્યારે જગતના નાથ જે છે તે પોતાના બંને ભાઈ બહેનો સાથે એટલે કે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર આ ત્રણેય ભાઈ બહેનો જે છે તે રથમાં આરૂઢ થઈને હવે જ્યારે નગરચર્યાએ આવી રહ્યા છે ત્યારે ઓપરેશન સિંદૂર એક ટ્રક જોવા મળી રહ્યો છે। હમણાં જે ઓપરેશન સિંદૂર જે ભારતે જે કર્યું હતું તેની ઝાંખી દર્શાવતો આ ટ્રક છે અને આ યાદ કરાવે છે ભારતની શૌર્યતાને અને ભારતની શૌર્યતાનું પ્રતીક એવો ઓપરેશન સિંદૂરનો આ ટ્રક જે છે તેમાં ખાસ જો વાત કરવામાં આવે તો જે ભારત અને પાકિસ્તાનનું જે યુદ્ધ થયું હતું તેની ઝાંખી કરાવે છે અને જે ભારતની એક કહી શકાય કે ભારત દ્વારા જે મહત્વનું પગલું લેવામાં આવ્યું હતું દુશ્મન દેશ ઉપર તેની ઝાંખી કરાવી રહ્યો છે આ ટ્રક અને ઓપરેશન સિંદૂર થકી જે આપણે દુનિયાના દેશોને બતાવ્યું હતું કે ભારત પણ કોઈનાથી કમ નથી ત્યારે એ ઝાંખી પણ જોવા મળી રહી છે। ત્યારબાદ એક બાદ એક અલગ અલગ ટ્રકો જોઈ શકો છો આપ જેમાં અત્યારે હાલ ભગવાન હનુમાનજી જે છે તેમને રામ, સીતા, લક્ષ્મણ જે છે તેમની ઝાંખી એમ એક બાદ એક અલગ અલગ પ્રકારની આપણી સંસ્કૃતિ દર્શાવતા ટ્રકોનું આગમન પણ થઈ ચૂક્યું છે અને હવે એ સમય છે જ્યારે ભગવાન જગન્નાથજીના પવિત્ર અને ઐતિહાસિક રથ જે છે તે પણ અહીંયા સરસપુર મંદિર ખાતે થોડીક જ વારમાં આવી પહોંચશે। કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ।